આગળ વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે થયેલી શરતી ટ્રેડ ડીલના પગલે ટેક્સટાઇલ માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સામાન્ય બજેટના બીજા જ દિવસે સોમવારે થયેલી ઐતિહાસિક સમજૂતી મુજબ રેસિપ્રોકલ ટેરિફને 25% ઘટાડી 18% કરવામાં આવ્યું, જેનાથી ભારતીય નિકાસકારોને સીધો ફાયદો થશે। ભારત અને અમેરિકા વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે વાર્ષિક 10,000 કરોડથી વધુનો વેપાર થયો છે, જેમાં ખાસ કરીને ગાર્મેન્ટ, બેડશીટ અને રો મટીરિયલની મોટા પાયે નિકાસ થાય છે। ટેરિફમાં કરાયેલા નોંધપાત્ર ઘટાડાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે અને વેપારના નવા દ્વાર ખુલશે। તો ટેરિફમાં કરાયેલા નોંધપાત્ર ઘટાડાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનવાના છે, વેપારના નવા દ્વાર ખુલશે। જે અમેરિકા દ્વારા હવે 18% ટેરિફ ઘટાડો 18% સુધી કરવામાં આવ્યું છે। 25% ટેરિફ હતો, જેને હવે ઘટાડીને 18% કરાયો છે। ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી શરતી ટ્રેડ ડીલના પગલે ટેક્સટાઇલ માર્કેટમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સામાન્ય બજેટના બીજા દિવસે સોમવારે થયેલી ઐતિહાસિક સમજૂતી મુજબ રેસિપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેનાથી ભારતીય નિકાસકારોને સીધો ફાયદો થવાનો છે। ભારત અને અમેરિકા વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે વાર્ષિક 10,000 કરોડથી વધુનો વેપાર થાય છે, જેમાં ખાસ કરીને ગાર્મેન્ટ, બેડશીટ હોય કે રો મટીરિયલની પણ મોટા પાયે નિકાસ થાય છે। ટેરિફમાં કરાયેલા આ નોંધપાત્ર ઘટાડાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે અને વેપારના નવા દ્વાર ખુલશે। તો ટેક્સટાઇલ ઉદ્યોગને પણ સીધો ફાયદો થવાનો છે। ટ્રેડ ડીલના પગલે ટેક્સટાઇલ માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે અમેરિકા દ્વારા 25% ટેરિફ રાખવામાં આવ્યો હતો, તેને ઘટાડીને 18% કરાયો છે, જેનાથી ભારતીય નિકાસકારોને સીધો ફાયદો થવાનો છે। જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારત અને અમેરિકા વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે વાર્ષિક 10,000 કરોડથી વધુનો વેપાર થાય છે, જેમાં ગાર્મેન્ટ, બેડશીટ, રો મટીરિયલની મોટા પાયે નિકાસ થાય છે। ટેરિફમાં કરાયેલા આ નોંધપાત્ર ઘટાડાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। જે રીતે ટેરિફમાં ઘટાડો કરાયો છે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું વિગત છે? બિલકુલ, જે રીતના ટેરિફની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના ટેક્સટાઇલ વેપારીઓની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ટેરિફ વધી રહ્યું હતું અને તેના જ કારણે ખૂબ જ જે વેપાર કરવા માટે ટેક્સટાઇલ વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને ઓચિંતા જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ ટેરિફ ઘટાડવામાં આવ્યો છે અને ટેરિફ ઘટાડવાની સાથે સુરત ટેક્સટાઇલના જે વેપારીઓ છે તે અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે મોટા પાયે સુરતથી અલગ અલગ જે રાજ્યોની અંદર કાપડ ઉદ્યોગની જે ધંધો કરવામાં આવતો હોય છે અને ટેરિફ ખૂબ જ વધારે પ્રમાણમાં લાગુ થયો છે અને તેના કારણે ખૂબ હાલાકી પડી હતી અને વેપારીઓની પણ લાંબા સમયથી માંગ હતી કે ટેરિફ ઘટાડો કરવામાં આવે અને આખરે જે ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની અંદર હવે જે ટેક્સટાઇલ વેપારીઓ છે તેની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે વિવર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલા છે, તેમના દ્વારા પણ સવારે જીએસટીવી સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમને પણ જણાવ્યું હતું કે જે ટેરિફ ઘટાડો કરવામાં આવ્યો છે તે એક ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે કેન્દ્રીય બજેટ પૂર્ણ થયું હતું અને કેન્દ્રીય બજેટની અંદર પણ ટેક્સટાઇલને લગતા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે ટેરિફ ઘટાડવામાં આવ્યો છે, તે એક ટેક્સટાઇલના માટે રાહતના સમાચાર કહી શકાય। જી, જે રીતે ટેરિફ ઘટાડવામાં આવ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કેવો સ્કોપ જોવા મળી રહ્યો છે વેપારીઓને? બિલકુલ, જે રીતના ટેરિફ લાગુ થયો હતો અને ટેરિફ ખૂબ જ વધારે હોવાના કારણે જે વેપાર કરવા માટે વેપારીઓને ખૂબ જ અવગડતા પડી હતી અને જે અલગ અલગ ડાયમંડ બજારો હોય કે સુરતના ટેક્સટાઇલ બજારોની અંદર જે ટેરિફ વધારે હોવાના કારણે વેપારીઓ લાંબા સમયથી આ માંગ મૂકી હતી કે ટેરિફની અંદર ઘટાડો કરવામાં આવે। જ્યારે વડાપ્રધાન દ્વારા
જે ટેરિફને ઘટાડોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એક વેપારીઓની અંદર ખુશીનો માહોલ છે અને ખાસ કરીને ડાયમંડ બજારમાં પણ આ અસર પડી હતી કારણ કે જે ટેરિફ હતું તે ખૂબ જ વધારે પ્રમાણમાં હતું. ટેરિફના કારણે કેટલાક નાના વેપારીઓને પણ ક્યાંક મુશ્કેલી પડી હતી, પરંતુ જે અત્યારે ટેરિફ ઘટાડો થયો છે તેની અંદર અત્યારે રાહતના સમાચાર ચોક્કસપણે કહી શકાય. આપણે વિગતવાર વાત કરીએ તો 25% ઘટાડીને 18% કરવામાં આવ્યો છે અને રેસિપ્રોકલ ટેરિફને 25% ઘટાડીને 18% કરાશે તેવી વાત કરવામાં આવી છે. ગાર્મેન્ટ, બેડશીટ અને રો મટીરિયલ એક્સપોર્ટ વધુ થતું હોય છે અને જેના કારણે માર્કેટને પણ ફાયદો થશે, જેને લઈને હાલ જે વેપારીઓને એક પછી એક નિવેદનો આવી રહ્યા છે તે પણ જણાવી રહ્યા છે કે ટેરિફ ઘટાડો થયો છે તેને લઈને ખૂબ જ મોટી રાહત જોવા મળી. જી, આભાર સાહિસ માહિતી આપવા માટે.